સાઈડમાં લગાવવા માટે પોકેટ 10 ઇંચીસ બાય 10 ઇંચીસના બે પીસ જોશે. 10 ઇંચીસ બાય 10 ઇંચીસના બે પીસ. ઓકે, આ બેગના સાઈડમાં લગાવવા માટે બે પોકેટ્સ છે. આ આપનું મટીરિયલ રિક્વાયરમેન્ટ થઈ ગયું. હવે સ્ટિચિંગ પાર્ટમાં આપણે જેમ જોઈ લીધું છે કે મેઇન બોડીમાં આપણે મેઇન ક્લોથ અને અસ્તરને સાથે જોઈન્ટ કરી કાઢવું છે અને 4 બાજુથી સ્ટિચ કરી કાઢવું છે. અને આપણે નેક્સ્ટ શું કરશું કે આ ટોપ છે, ટોપ બાજુથી 1 ઇંચ જેટલું આપણે આમ ફોલ્ડ કરી દઈશું. આપણે ડબલ ફોલ્ડ કરશું તાકી રો એजेस ના આવે. આમ ફોલ્ડ કરશું આપણે. ઓકે, 1 અને 2 આમ આપણે ફોલ્ડ કરશું ટોપ બાજુથી, ટોપ સાઈડ પરથી બે પીસને. ઓકે, પછી આપણા પોકેટ છે. પછી આ આપણા જે વ્હાઇટ પીસીસ છે 12 ઇંચીસ બાય 15 ઇંચીસના, એને આપણે ચારે બાજુથી 1 2 3 4 1 2 3 4 ચારે સાઈડથી આપણે એને ફોલ્ડ કરી કાઢશું નીટનેસ માટે. આમ થોડું કોર્નર ફોલ્ડ કરી કાઢશું. આમ સાઈડ ચારે સાઈડ આપણે ફોલ્ડ કરી કાઢશું બે પીસના. એ જ મિસલ આ 20 બાય 10ના જે પીસીસ છે એને બી આપણે ચારે સાઈડથી ફોલ્ડ કરી કાઢશું. અને આ 10 બાય 10 ઇંચીસના બે પીસીસ છે એને બી આપણે ચારે બાજુથી ફોલ્ડ કરી કાઢશું. ઓકે, આ ફોલ્ડ કરી કાઢવા બાદ આ આપણું 12 ઇંચીસ બાય 15 ઇંચીસનું પીસ છે એને આપણે હાફ ફોલ્ડ કરશું. ઓકે, આપણે હાફ ફોલ્ડ કરી કાઢું. પછી આપણું 20 ઇંચીસ બાય 10 ઇંચીસ 20 ઇંચીસ બાય 10 ઇંચીસનું જે પીસ છે એને આપણે હાફ ફોલ્ડ કરશું. ઓકે, હવે આ બે સેન્ટરને એકબીજા પર મૂકશું. આ 12 બાય 15ના પીસના ઉપર આ 10 બાય 20નું પીસનું સેન્ટર મૂકશું. બેના સેન્ટર એકબીજા પર મૂકશું અને આપણે સ્ટ્રેટ સિલાઈ લઈ લઈશું. ઓકે, પછી એક એન્ડ यहाँ बाजू सिलाई करશું. ત્યાંના સ્ટાર્ટિંગ પર હાફ ઇંચ જેટલું છોડીને, કેમ કે થોડું અંદર ચાલુ જશે બેગના સ્ટિચિંગમાં એન્ડમાં, અને બીજો એન્ડ यहाँ જોડી કરશું.